નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી તેમાં વ્યાકરણ લેખન સ્વરૂપો એમાં સંક્ષિપ્તીકરણ છે પાના નંબર 129. વિદ્યાર્થી મિત્રો તમે પણ પેજ નંબર 129 કાઢજો. તેમાં આપણે જોઈએ સંક્ષેપ એટલે કે ટૂંકું. સંક્ષેપ કોને કહેવાય? સંક્ષેપ એટલે કે ટૂંકું. તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તમે કોઈ પિક્ચર કે નાટક પૂરા 2.5 કલાક અથવા તો 3 કલાક ખર્ચીને જુઓ છો, બરોબર? કોઈ પણ તમે પિક્ચર કે નાટક 2.5-3 કલાક તમે પૈસા ખર્ચી અને જુઓ છો. એના વિશે જ્યારે મિત્ર તમને પૂછે ત્યારે એને કહેવા માટે તમે કેટલો સમય લો છો? તમે પિક્ચર કે જોવા ગયા હોય ત્યારે તમે મિત્ર પૂછે કે તમે શું જોયું, પણ ત્યારે તમે 2.5-3 કલાક જેટલો સમય એને લો છો કહેવા માટે નથી લેતા. ના, 15-20 મિનિટમાં તો આખી ઘટના એને સમજાવી દો છો, બરોબર? જે પિક્ચરમાં આવ્યું તે 15-20 મિનિટમાં તમે બધું એને સમજાવી દો છો. 1 કલાક તમે કોઈ વ્યાખ્યાન સાંભળ્યું હોય પણ એના વિશે બીજાને માહિતી આપવી હોય તો 10 મિનિટ પૂરતી હોય છે. કોઈ પણ વ્યાખ્યાન તમે 1 કલાક સાંભળ્યું હોય તો 10 મિનિટની અંદર તમે વ્યાખ્યાન આપી દો છો. 2 કલાક સુધી લગાતાર જોયેલી ક્રિકેટ મેચનો અહેવાલ આપવામાં તમે પૂરી 15 મિનિટ પણ લેતા નથી. તમે 2 કલાક ક્રિકેટ મેચ તમે જોયો હોય તો તેનો અહેવાલ આપવો હોય તો તમે 15 થી 20 મિનિટ પણ લેતા નથી. ટૂંકમાં તમે પતાવી દો છો, એટલે કે એને કહી દો છો. આ બધી વાતો તમે ટૂંકમાં બીજાને સમજાવી શકો છો. તમારી સમજ શક્તિ અને સ્મરણ શક્તિ અનુસાર સામેવાળાને તમે માણેલા કાર્યક્રમો પુનઃકથન કરી શકો છો. ફરી પાછો એને કહી સંભળાવો છો. તમે માણેલું, અનુભવેલું, વિચારેલું કે વાંચેલું તમારા ચિત્તતંત્રમાં ગોઠવાતું જતું હોય છે. તમારા મનમાં આ બધું ગોઠવાતું જતું હોય છે. પછીથી તમારા શબ્દભંડોળના સહારે ટૂંકાણમાં તે વ્યક્ત થતું હોય છે. આમ પુનઃકથન એ એક રીતે સ્વે મરજી પ્રમાણેની બાબત છે. પુનઃકથન એટલે ફરીવાર કીધેલું કહેવું હોય એ આપણે એક સ્વે અથવા તો મરજીની બાબત છે, આપણી ઈચ્છાની બાબત છે. આજે માણસના સ્થિતિ સંજોગો અનુસાર તે બધું સાંભળી વાંચી શકે તેવી સ્થિતિમાં ન હોય તેવા સમયે આવું ટૂંકું કથન લેખન અનુકૂળ રહે છે. આજે આપણે માણસની સ્થિતિ અને સંયોગો અનુસાર તે બધું સંભળાવી વાંચી શકે તેવી સ્થિતિ પણ ન હોય તેવા સમયે આવું ટૂંકું કથન લેખન અનુકૂળ રહે છે. ટૂંકાણ એટલે કે સંક્ષેપ. જે આપણે ટૂંકાણ કહીએ છીએ તેને આપણે સંક્ષેપ કહેવામાં આવે છે. મૂળ વાતની વિશેષતા અને તેના વિચાર જાળવીને ટૂંકાણમાં રજૂ કરવાની કલા એટલે કે સંક્ષેપીકરણ. મૂળ વાતની વિશેષતા અને તેના વિચાર જાળવીને ટૂંકાણમાં રજૂ કરવાની કલા એટલે કે સંક્ષેપીકરણ. અહીં આપણે કોઈ લખાણના સંક્ષેપ વિશે થોડો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો તમે પણ પાના નંબર 129 પર જોજો. કોઈ પત્રકાર લાંબી લચક ઘટના અડધું ભરીને વર્તમાન પત્રમાં છાપે તો એને કેટલા જણ વાંચે? લાંબુ એવું કોઈ પત્રકાર છે, લાંબી લચક ઘટના છે, એનું અડધું પાન ભરી અને વર્તમાન પત્રમાં છાપે તો કેટલા જણ વાંચે? પણ એ જ ઘટના કોઈ મુદ્દાનો લો એટલે હાસ ન થાય એ રીતે ટૂંકાણમાં અને રસિક બને એ રીતે છપાય તો ઓછા સમયમાં ઘણા જણ ઘટનાની માહિતગાર બની રહે
બસ આ છે સંક્ષેપનો કલા શબ્દ અને આજના સમયની જરૂરિયાત. કોઈ લખાણનો સંક્ષેપ એટલે કે સાર કરવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ લખાણ છે એનું સાર છે એ લખવા માટે કઈ કઈ વાત છે, કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવું જોઈએ તે આપણે જોઈએ. તો પહેલી બાબત એ છે કે આખું લખાણ છે તે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લેવું. જે લખાણ આપણું જે પેપરમાં કે તમને આવ્યું હોય તે લખાણ છે તેને ખૂબ ધ્યાનથી વાંચી જવું. જે બાબત સરળતાથી સમજાય નહીં તેને 2-3 વાર વાંચી જવું. કોઈ બાબત છે તમને સરળતાથી ન સમજાય તો એને 2-3 વખત વાંચી જવી જોઈએ. તેમાં કયા વિષયની કઈ વાત કહેવામાં આવી છે તે પૂરેપૂરું સમજી લેવું. આ જે પેરેગ્રાફ તમને વાંચવામાં આવે લખાણ કે કયા વિષયની કઈ વાત કહેવામાં આવી છે તે પૂરેપૂરું સમજી લેવું જોઈએ. બીજી બાબત છે વાંચવામાં આવેલી બિનમહત્વની બાબતોને જુદી પાડી દેવી. જે મહત્વની બાબત ન હોય એને અલગ પાડી દેવી, જેથી સંક્ષેપ લેખનમાં તે વિગતો દૂર જ રહે. અથવા તો નીચે લીટી કરી દે પેન્સિલથી કે જેથી આપણે જે સંક્ષેપીકરણ કરીએ તે એનાથી વિગત છે એ દૂર રહે. મૂળ લખાણ કરતા ત્રીજા ભાગનું એટલે કે બીજો પોઈન્ટ છે મૂળ લખાણ કરતા ત્રીજા ભાગનું આશરે લેખન કરવાનું છે. જે મૂળ લખાણ તમારું હોય પેરેગ્રાફ હોય એના ત્રીજા ભાગનું આશરે આપણે લેખન કરવાનું છે. એવા ખ્યાલ સાથે લખાણમાંથી મુદ્દાઓ તારવતા જવા. એવા વિચાર સાથે આ મુદ્દા છે તે તારવતા જવા. ચોથું છે લખાણમાં આવતા આવરણો. જે લખાણમાં આવરણો આવે છે, ઉદાહરણો, અલંકારો, પારિભાષિક શબ્દો, સમૂહો વગેરે પણ જુદા તારવવા. તેમાંથી જરૂરી જેટલાનો ઉપયોગ કરી શકાય. એવું તમને લાગે કે વધારે પડતું છે કે કોઈ ઉદાહરણ વધારે છે, આવરણો વધારે, અવતરણો વધારે છે, અવતરણ જીવનવાળો છે એ વધારે છે, અલંકારો, પારિભાષિક શબ્દો વધારે છે અથવા સમૂહ શબ્દો છે તેને પણ તમારે જુદા પાડવા. તેમાંથી જરૂર હોય તો એનો જ ઉપયોગ કરી લખો. એના પછી પાંચમો છે શબ્દ સમૂહને સ્થાને તેના માટેનો એક શબ્દ સામાસિક શબ્દ વાપરવો. જે શબ્દ સમૂહ છે તેના સ્થાને તેના જેવો સામાસિક શબ્દ એ વાપરવો. છઠ્ઠું છે એક જ વાતને સમજાવવા માટે એકથી વધારે શબ્દો કે વધારે વાક્યો વાપરવામાં આવ્યા હોય તો તેને શક્ય હોય તો એક વાક્યમાં સમાવી દેવાનો પ્રયત્ન કરવો. એમ કરવામાં વાક્ય અસ્પષ્ટ અને સંપૂર્ણ ન બની જાય તો પણ જોવું. એક જ વાતને સમજાવવા માટે એકથી વધારે શબ્દો કે વધારે વાક્યો વાપરવામાં આવ્યા હોય તો તેને શક્ય હોય તો એક વાક્યમાં સમજાવી દેવાનો પ્રયત્ન કરવો. એમ કરવામાં વાક્ય અસ્પષ્ટ એટલે કે સંપૂર્ણ ન બની જાય તે પણ જોવું. સાતમું છે લખાણમાં જોડી શુદ્ધ લખવી અને યોગ્ય વિરામચિહ્નો વાપરવા. તમે જ્યારે લખાણ કરો ત્યારે જોડી છે એ શુદ્ધ વાપરવી એટલે સાચી વાપરવી અને યોગ્ય વિરામચિહ્નો વાપરવા. લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખતા જવું. લખાણ છે તેની વિચારની ક્રમિકતા એક વાક્યમાં એમ નહીં પણ જે વાર્તા વિચાર કે પેરેગ્રાફ જે વિચારની ક્રમિકતા છે તે જળવાઈ રહે તેનો ખ્યાલ રાખતા જવું. પછી છે નવમું ટૂંકું અને અર્થસભર શિક્ષક આપવું. જે ટૂંકું અને અર્થસભર શિક્ષક આપવું. આપણે જોઈએ હવે સંક્ષેપીકરણ, સાર લેખન. આપણને નમૂનો જોઈએ પાઠ નંબર 1
સમજૂતી આપણે જોઈએ. સૌપ્રથમ આ પેરેગ્રાફમાંથી શબ્દ સમૂહ તારવીને અને તેના બદલે યોગ્ય શબ્દ પસંદ કરીએ. તો પહેલા છે જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ, એટલે કે નિર્ભયતા. એના માટેનો શબ્દ છે નિર્ભયતા અથવા તો નિર્ભય વૃત્તિ. ભયથી સંપૂર્ણ મુક્તિ, ભય મુક્તિ. આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન. જરા પણ ભય વિનાની સ્થિતિ, નિર્ભય. સંપૂર્ણ નિર્ભયતા અને જરા પણ મૂર્છિત ન હોય એવી સ્થિતિ એટલે સંપૂર્ણ જાગૃત. આત્મા પર શ્રદ્ધા એટલે કે આત્મશ્રદ્ધા અથવા નિશ્ચય શક્તિ. દેહ પ્રત્યેની મમતા, આસક્તિ અથવા તો દેવભાવ. આ બધા શું હતા? તો કે સૌપ્રથમ શબ્દ સમૂહ છે અલગ તારેવા. ત્યારબાદ લખાણમાંથી આપણે આ પ્રમાણે મુદ્દાઓ તારવવાના. મનુષ્ય જીવન ભયથી ભરેલું, નિર્ભયતા કઠિન, આત્મજ્ઞાન નિશ્ચય શક્તિ, ભય દૂર થાય, ભયનું મુદ્દે અને દેહ ભાવને નાશ એટલે કે ભય મુક્તિ. હવે આ મુદ્દાઓને જોડીને ક્ષણમ વિચાર કરો, લખતા જવો. આ પેરેગ્રાફમાં એવો કોઈ ઉદાહરણ, અવતરણો, અલંકારો વગેરે નથી, એટલે કે સામાસિક શબ્દો જ પદક્રમ, પદ સમાનનો ખ્યાલ રાખીને ગોઠવવાના છે. સંક્ષેપ આ મુજબ કરી શકાય કે મારા માનવ જીવન આંતરપ્રાય અનેક ભયથી ભરેલું છે. નિર્ભયતા કેળવવી અઘરી છે, એટલે કે નિર્ભયતા કેળવવી સરળ નથી. ભયમુક્ત સ્થિતિ પ્રાપ્ત કરવા આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા વધારવી જોઈએ, એટલે કે આત્મજ્ઞાન અને નિશ્ચય શક્તિ જાગૃત કરવાથી ભયમુક્ત થવાય છે. ભયનું મૂળ શરીર છે, દેહભાવ દૂર થાય એટલે આપોઆપ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. કૌંસમાં મૂકેલા વાક્યો વૈકલ્પિક છે. જવાબમાં બંને લખવા નહીં. તેનું શીર્ષક છે નિર્ભયતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે અહીં સુધી કરીશું. આવતીકાલે તેના પછીનો પેરેગ્રાફ છે પાના નંબર 131. ત્યાંથી આપણે અભ્યાસ કરીશું. આભાર. અસ્તુ.